લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે વધુ એક વખત ગુણવત્તાવિહીન કામગીરીનો નમૂનો સામે આવ્યો છે। કલાલી બ્રિજ નીચે આવેલ કાંસ પરનો સ્લેબ તૂટી જતા એક ઘોડો કાંસમાં ખાબક્યો હતો। ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સમયે એક ઘોડો કલાલી બ્રિજ નીચેથી પ્રસાર થઈ રહ્યો હતો। દરમિયાન કાંસ ઉપર લગાવવામાં આવેલ ઢાંકણું અચાનક તૂટી પડતા ઘોડો સીધો કાંસમાં ખાબક્યો હતો। સદનસીબે આસપાસના લોકોની નજર પડતા તાત્કાલિક મદદ માટે દોડધામ શરૂ કરી હતી। સ્થાનિકોમાં ચર્ચા હતી કે સ્લેબ સામાન્ય ઘોડાનું વજન પણ સહન કરી શકતું નથી। તેની ગુણવત્તા અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામો વચ્ચે આવી ઘટનાઓ તંત્રના દેખરેખના દાવાઓના ખોખલા સાબિત કરતી હોવાનું લોકો જણાવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી। જો કે કાંસ સાંકડી હોવાથી ઘોડાને સીધો બહાર કાઢવાનો પ્રયાસ જોખમી હતો અને તેને ઈજા પહોંચવાની શક્યતા હતી, જેના કારણે જેસીબી મંગાવી હેમર બ્રેકરની મદદથી કાંસનો સ્લેબ તોડી જગ્યા પહોળી કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ સાવચેતીપૂર્વક ઘોડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોના આક્ષેપ છે કે મહાનગરપાલિકાની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તાવિહીન કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે હવે પશુઓ પણ સુરક્ષિત નથી। શહેરમાં વિકાસ કામોની ગુણવત્તા કડક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સમગ્ર ઘટના સંદર્ભે જીઆઈડીસી ફાયર સ્ટેશનના રવિન્દ્ર દેવરે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી।